નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની મેરેથોન બેઠક થઈ રહી છે। પીએમ અને ગૃહમંત્રી સાથે 5 કલાક બેઠક ચાલી છે। દિલ્હી હાઈકમાન્ડે નવી ટીમના ફાઇનલ લિસ્ટને મંજૂરી આપી દીધી છે। કેબિનેટના કુલ 20 થી 23 સભ્યો જ હશે। હાલના મંત્રીઓમાંથી માત્ર 5 મંત્રીઓ જ યથાવત રહી શકે છે। કેટલાક મંત્રીઓને નવી ફાળવણી સાથે સાચવી લેવાશે। 2 મહિલા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। યુવા ચહેરાઓને પણ આગળ લાવવામાં આવશે। આ એક મહત્વપૂર્ણ ખબર કે વર્તમાન જે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળ છે તેમાં ધરખમ ફેરફારો થઈ શકે છે અને મંત્રીમંડળના વિસ્તરણમાં વર્તમાન જે મંત્રીઓ છે તેમાંથી ઘણાને પડતા મૂકવામાં આવશે, જ્યારે નવાને સ્થાન આપવામાં આવશે। ખાસ કરીને વર્તમાન મંત્રીમંડળમાં જેમનું પરફોર્મન્સ ખૂબ જ નબળું છે અને જેઓ એક પ્રભાવી કાર્યશૈલી નથી પ્રૂવ કરી શક્યા એવા તમામ મંત્રીઓ જે છે એમને કદાચ મંત્રીમંડળમાંથી બહાર કરવામાં આવી શકે છે, જ્યારે બીજા અન્ય જે ધારાસભ્યો છે તેમને મંત્રી બનાવવામાં આવી શકે છે। અને હાલ 5 કલાકની જે બેઠક ચાલી છે તેમાં વધુ અપડેટ મેળવીશું। ગીતા મહેતા ગાંધીનગરથી મારી સાથે જોડાયા છે। ગીતા, કયા કયા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે? જે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ગઈકાલે મુખ્યમંત્રી, નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે 5 કલાકથી વધુ સમય સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી। અને આ બેઠક પછી રાજકીય વર્તુળોમાં સ્પષ્ટ થયું છે કે ગણતરીના દિવસોમાં અને ઓલમોસ્ટ દિવાળી પહેલા નવી ટીમની જાહેરાત થશે। ભાજપના ઉચ્ચ કમાન્ડે નવી ટીમ માટેના ફાઇનલ લિસ્ટ પર મંજૂરી આપી દીધી છે તેવું મનાય છે। વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો આગામી કેબિનેટના કુલ સભ્યો 20 થી 23ની વચ્ચે હોઈ શકે છે। હાલના મંત્રીઓમાંથી માત્ર 5 જેટલા જ મંત્રીઓ પોતાના પદ પર યથાવત રહેશે, જ્યારે કેટલાકને નવી ફાળવણી સાથે સાચવી રાખવામાં આવશે। મહિલા પ્રતિનિધિત્વની જો વાત કરીએ તો મહિલા પ્રતિનિધિત્વ વધારવા માટે 2 મહિલા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવાનું નક્કી થયું છે। સાથે યુવા ચહેરાઓને પણ આગળ લાવવામાં આવશે, જેથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જનતામાં એક તાજગીનો સંદેશ જાય। 2 થી 3 પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યોને પણ કેબિનેટમાં સ્થાન મળવાની પૂરી સંભાવના છે। સંગઠનમાં લાંબા સમયથી સક્રિય એવા નેતાઓને પણ નવી ભૂમિકાઓ આપવામાં આવશે। સાથે સાથે વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પણ નવી જવાબદારી મળવાની ચર્ચા છે। કેબિનેટના વિસ્તરણ બાદ જ પાર્ટી સંગઠનના ફેરફારો જાહેર કરશે। ભાજપના આંતરિક સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ સૂચના આપી છે કે નવા મંત્રીઓ લોક સંપર્કમાં ઉતરતા પહેલા દિવાળી પર જનતાને શુભેચ્છા પાઠવે અને નવી ટીમનો આરંભ લોકો સાથે જોડાણથી કરે। નરેન્દ્ર મોદીને આ સૂચનને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે એનો મતલબ સ્પષ્ટ છે કે દિવાળી પહેલા સફળ થશે। બીજું કે કેન્દ્રનું ફોકસ હવે નવા ચહેરા, નવી એનર્જી અને નવી નીતિ ઉપર છે, એ પણ ફોકસ છે। રાજકીય વર્તુળોમાં જે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે 3 થી 4 મંત્રીઓની કામગીરી સંતોષજનક ન હોવાથી તેઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે। કેટલાક વિભાગોમાં કાર્યક્ષમતા અને જાહેર છબીના આધારે પણ ફેરફાર થવાની સંભાવના છે। ભ્રષ્ટાચારના આક્ષેપો કે જનસંપર્કની ખામી ધરાવતા મંત્રીઓનું પદ કપાય તેવી પણ ચર્ચાઓ છે। સાથે સાથે સંઘના માર્ગદર્શન હેઠળ કેટલીક મહત્વપૂર્ણ પોસ્ટ પર સંતુલિત પ્રતિનિધિત્વ જાળવવાની પણ ચર્ચા થઈ છે। ખાસ કરીને પ્રદેશ અને જાતિ આધારિત સમીકરણને ધ્યાનમાં રાખીને લિસ્ટ જાહેર કરવામાં આવી છે। રાજકીય સૂત્રોનું માનીએ તો દિવાળી પહેલા જાહેરાત થશે, જેથી નવી ટીમ ફ્રેશ સ્ટાર્ટ વિથ ફેસ્ટિવ મૂડ સાથે પ્રજામાં જઈ શકે। એટલે હું માનું છું પંકજ કે આ ફેરફાર ફક્ત ચહેરાઓ બદલવાનો નથી, પરંતુ એ સત્તાના આગામી 5 વર્ષ માટેનો ટોન સેટ કરશે। જી ચર્ચા હતી કે કેપ્ટન પણ બદલાઈ શકે છે, એટલે કે સીએમનો ચહેરો પણ બદલવામાં આવી શકે છે, તો આ અંગે કોઈ અપડેટ? આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લેતા કેપ્ટનને બદલે તેવી સંભાવના ઓલમોસ્ટ નહીવત છે, કારણ કે સમય પણ નથી, કારણ કે આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થાય તેવી સંભાવના છે। એટલે કે નોટિફિકેશન પહેલા અગાઉ બહાર પડી જશે અને ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે। સમય ખૂબ ઓછો છે, એવા સમયે કેપ્ટન બદલીને દર મૂળથી કોઈ નવા ફેરફારો કરે તેવું જણાતું નથી। જી, હવે બીજી ખાસ વાત, કોંગ્રેસમાંથી આવેલા જે મેમ્બરો છે જેઓ ધારાસભ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયા અને મંત્રી પદ હજુ મળ્યું નથી, એવા કયા કયા ફેસને સ્થાન આ વખતે નવા મંત્રીમંડળમાં મળી શકે છે? કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા છે, સીજે ચાવડા છે, હાર્દિક પટેલ છે, અલ્પેશ ઠાકોર છે,
આ લોકોના નામ મંત્રીપદ માટે ચર્ચાઈ રહ્યા છે. સાથે સાથે જો મહિલા મંત્રીઓની વાત કરીએ તો રીવાબા જાડેજા એક શિક્ષિત ચહેરો, તેમના સતી ક્રિકેટર હોવાને લઈને એક પ્રજામાં લોકપ્રિયતા અને બૌદ્ધિક હોવાને લઈને એમના નામની પણ ચર્ચા છે કે જો મહિલા જી. અને જી ગીતા, વર્તમાન મંત્રીમંડળમાં જે પુઅર પરફોર્મન્સ છે મંત્રીઓનું, એવા કયા મંત્રીઓ છે જેમને પડતા મુકાઈ શકે છે? સમયપણે તેના પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. બચુ ખાબડની વાત છે, ભીખુસિંહ પરમારની વાત છે, તબિયતના કારણે રાઘવજી પટેલની વાત છે. જી 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 ગીતા, આભાર માહિતી આપવા માટે. તો હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. નવી ટીમ કેવી હશે તેને લઈને હાલ ચર્ચાઓનો દોર શરૂ થયો છે. ભાજપની ઉચ્ચ હાઈકમાન્ડની જે મંજૂરી છે એ નવી લિસ્ટને આપી દેવામાં આવી છે મંજૂરી. હવે ટૂંક સમયમાં આ નવા મંત્રીમંડળના નામો પણ સામે આવી શકે છે. 5 જેટલા જે ચહેરાઓ છે તેમને પડતા મૂકવામાં આવી શકે છે અને નવા મંત્રીઓ જે છે એમને સ્થાન મળી શકે છે. વધુ માહિતી સાથે ફરી એકવાર ગીતા મહેતા મારી સાથે જોડાયા છે. ગીતા, જ્યાં સુધી વાત હતી કે કયા કયા મંત્રીઓ છે જેમને પડતા મુકાઈ શકે છે, એમાં 2 નામો આપે કયા હતા, પછી આપનો ઓડિયો નહોતો આવ્યો, ફરી એકવાર. જી, હું ફરીથી નામો દોહરાવવા માંગીશ. જેઓને તબિયતના ઇસ્યુ છે એવું મનાઈ રહ્યું છે કે જેને ઉંમરલાયક છે, તબિયતના ઇસ્યુ છે, અથવા તો પ્રજા વચ્ચે જેઓ બહુ લાઈવ નથી, તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપો છે, આવા તમામ મંત્રીઓ પડતા મુકાય તેવી સંભાવના છે. જેમાં કુબેરભાઈ ડિંડોરની વાત છે, રાઘવજી પટેલની વાત છે, ભીખુસિંહ પરમારની વાત છે, એ રાજ્ય કક્ષાના મંત્રી છે. બચુ ખાબડના પર તો ઓલરેડી ચાર્જીસ લાગી ચૂક્યા છે ભ્રષ્ટાચારના. એટલે આવા જે મંત્રીઓ છે, એક મુકેશ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એટલે આવા જે મંત્રીઓ છે તે પડતા અને કદાચ એક સંભાવના એવી પણ જોવામાં આવી રહી છે પંકજ કે દિવાળી સમયે જે મંત્રીઓ અત્યાર સુધી કન્ટિન્યુ રહ્યા હતા તેમને એક પ્રજા વચ્ચે જતા આટલો ટાઈમ સમય કામ કર્યું હોય, એક નામોશી ભરી સ્થિતિ થાય એટલે કદાચ તેઓને અન્ય પદો આપીને સાચવી લેવામાં આવશે. એટલે કદાચ એવું બની શકે કે બોર્ડ નિગમમાં અથવા તો સંગઠનમાં કોઈ વિશેષ પદ આપીને તેમને સાચવી લેવાનો પ્રયાસ કરાય, જેથી તેમનું સન્માન પણ જળવાઈ રહે. બીજું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બી તેમનું પરફોર્મન્સ જળવાઈ રહે, કારણ કે એમની ખેતી જે છે તે 3 વર્ષની છે મંત્રી તરીકેની. એમને જે પ્રજામાં વાવ્યું છે 3 વર્ષ, એને લડવાનો સમય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમે સાવ સાઇડલાઇન કરી દો કે સાવ પડતા મૂકવા એના કરતા બીજા કોઈ નાના મોટા પદ આપીને તમને સાચવી લેવાનો પ્રયાસ બી થઈ શકે છે. જી ગીતા, આ દિવાળી પહેલા જ આ મંત્રીમંડળના લિસ્ટનું નામ સામે આવી શકે છે કે દિવાળી પછી? જી, મેં આપણે પહેલા પણ વાતચીત દરમિયાન જણાવ્યું કે નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ સંદેશ હતો કે દિવાળીની શુભેચ્છાઓ સાથે નવા નેતાઓ પ્રજાની વચ્ચે જાય. એટલે એવું લાગી રહ્યું છે નરેન્દ્ર મોદીના સંદેશને જોતા કે દિવાળી પહેલા થઈ જશે. અને બીજી વાત પંકજ યાદ કરવા માંગીશ કે ન્યૂઝ 18 ગુજરાતી પહેલું એવું ચેનલ છે કે જેણે એક સ્ટેન્ડ રાખ્યું કે દિવાળી પહેલા જ આપણે 7 ઓક્ટોબરના દિવસે પ્રજા વચ્ચે આ ન્યૂઝ બ્રેક કર્યા હતા કે સંભાવના છે કે દિવાળી પહેલા રીસફળ થાય ને 33 જી જી ગીતા, આભાર માહિતી આપવા માટે. તો હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે નવા મંત્રીમંડળનું વિસ્તરણ જે છે એ દિવાળી પહેલાં જ થઈ જશે, નામો પણ આવી જશે અને દિવાળી પહેલાં જ નવી ટીમ જે છે એ જોવા મળશે, જેમાં કેટલાક વર્તમાન મંત્રીમંડળમાં જે સભ્યો છે તેમાંથી કેટલાકને પડતા મુકાવી શકે છે અને નવા વ્યક્તિઓને સ્થાન આપવામાં આવી શકે છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી જે આવેલા છે એ તમામ જે ધારાસભ્યો બન્યા છે ભાજપમાં, એમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જૂનાગઢમાં ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડનો મામલો. ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરી બાપુએ નિવેદન આપ્યું. આરોપીઓને દત્ત ચોકમાં ઊભા રાખીને જોડા મારો, આવા લોકોના મોઢા કાળા કરવા જોઈએ. તેમણે કહ્યું, સનાતન ધર્મને કલંકિત કરનારને છોડવા ન જોઈએ. સાધુ સમાજે આ ઘટના પરથી શીખ લેવી જોઈએ. ગમે તેવી વ્યક્તિને આશ્રમમાં ન રાખવી જોઈએ. કર્યા છે એ કોઈ પણ હોય એને દત્ત ચોકમાં ઊભા રાખો, બધા જ સાધુ સમાજ અને પ્રજા ભેગી થાય, બધા એમને જોડા મારો. જેટલી કડક કાર્યવાહી કરી શકીએ એ પણ ઓછી છે. આનાથી
બધાયના અંદર વિખવાદ ઉભા થાય અને આ કૃત્ય નિંદનીય છે, કક્ષાનું છે ને આવા લોકોને બિલકુલ છોડવા ન જોઈએ અને આ સનાતનને કલંકિત કરવા વાળાને કોઈ ભોગે ન છોડવા જોઈએ. બધા સાધુ સમાજ, ગિરનારના સંતો આ એક શીખ લેવા જેવી બાબત છે કે આવા લોકોનું ગમે તેને આપણે આશ્રમમાં રાખીએ તો થોડુંક એવું પરીક્ષણ કરો, નિરીક્ષણ કરો, પોલીસને જાણ કરો, એમના કેરેક્ટર સર્ટિફિકેટ પણ હોવા જોઈએ. વડોદરામાં ડભોઈ કપ સિરપ લેવાથી 2 માસૂમ બાળકોને આડઅસર થઈ. ડભોઈનો આ બનાવ છે. બંને બાળકોને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે 3 દિવસથી સારવાર હેઠળ રાખવામાં આવેલા છે. શ્રમિક પરિવાર સિદ્ધપુર ગામે મજૂરી અર્થે આવ્યો હતો. બાળકોને ઉધરસની તકલીફ હોવાથી કપ સિરપ આપવામાં આવ્યું હતું, પરંતુ સિરપ લીધા બાદ બંને બાળકોને આડઅસર થઈ. હોસ્પિટલમાં સારવાર માટે લવાયા. બંને બાળકોની તબિયત હાલ સુધારા પર છે. સમગ્ર ઘટના સંદર્ભે ડભોઈ પંથકમાં ચકચાર મચી ગઈ છે. સિરપ ક્યાંથી લાવવામાં આવ્યા અને તબીબ કોણ હતું, આ દિશામાં આરોગ્ય વિભાગે હવે તપાસ શરૂ કરી દીધી છે. 1 દિવસ આઈસીયુમાં રાખ્યા બાદ તબિયત સુધારા પર આવતા બંનેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરાયા છે. મધ્યપ્રદેશ કપ સિરપ જેવો જે મામલો સામે આવ્યો હતો, ગુજરાતના વડોદરાના ડભોઈમાં પણ એવો જ મામલો આવતા ચર્ચાએ હવે જોર પકડ્યું છે. શ્રમિક પરિવાર કયા તબીબ પાસેથી આ દવા લાવ્યો અને એ કપ સિરપ કઈ હતી તે હજુ અકબંધ છે. ગાંધીનગરમાં અજાણ્યા વ્યક્તિની હત્યા થઈ. ઇન્દ્રોડા પાસે લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. ધોકાથી હુમલો કરાયો હોવાની આશંકા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ગાંધીનગરનો આ બનાવ છે. ઇન્દ્રોડા પાસે લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, ઇન્દ્રોડા પાસે જે મૃતદેહ મળી આવ્યો છે તેની કોઈ તફતીશ, કોઈ તપાસ સામે આવી શકી છે પોલીસ તપાસમાં? જી, ઇન્દ્રોડા ગામમાં આ ગામના જ એક યુવકની હત્યા થઈ છે અને લાશ મળી આવી છે. ઇન્દ્રોડામાં આવેલ કિલ્લામાં યુવકની નિર્મમ હત્યા થઈ છે. રિક્ષાની પાસે તેની લાશ મળી આવી, ધોકો મળી આવ્યો, એક ધાર્યું પણ મળી આવ્યું છે. સમગ્ર મામલે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કયા મામલે આ હત્યા થઈ છે તે હજુ પ્રકાશમાં આવ્યું નથી, પરંતુ ઠાકોર સમાજનો આ યુવક હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અર્જણજી મોહનજી ઠાકોર નામ છે આ યુવકનું. કારણોની વધુ તપાસ ઇન્ફોસિટી પોલીસ કરી રહી છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. વાવ થરાદમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો છે. મિત્રની મદદથી શાળાએ જતી સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી ધમકી પણ આપતો હતો. વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત પરિવારને કહેતા પરિવારે પોલીસ મથકે ફરિયાદ કરી. થરાદ પોલીસે વિધર્મી યુવક દિલાવર ખાનની ધરપકડ કરી લીધી છે. યુવકને મદદ કરનાર તેનો મિત્ર હજુ પોલીસ પકડથી દૂર છે. થરાદ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, આ જે નરાધમ યુવક છે તેની કોઈ ક્રાઇમ કિંડડી કયા પ્રકારની રહી છે, હિસ્ટ્રી કયા પ્રકારની રહી છે? ચોક્કસથી પંકજ, થરાદની 14 વર્ષની સગીરાના સંપર્કમાં 1 મહિના અગાઉ આ વિધર્મી યુવક આવ્યો હતો અને આ વિધર્મી યુવકે મોબાઈલ ઉપર વાતો નહીં કરે તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી ધમકી જે સગીરાને આપી હતી અને તે બાદ તે જ્યારે સગીરા શાળાએ જતી હતી તેને રિક્ષામાં બેસાડીને હોટલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર હકીકત વિદ્યાર્થીને તેના પરિવારને કહેતા તેમના પરિવારે થરાદ પોલીસ સ્ટેશન આ વિધર્મી યુવક અને તેના મિત્ર વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ આપી હતી અને પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ અલગ અલગ 3 ટીમો બનાવી હતી અને આ વિધર્મી યુવક દિલાવર ખાનને ઝડપીને અત્યારે તો વધુ તપાસ કરી છે. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. દિવાળી પર્વને લઈને સુરત આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે. સુરતના અલગ અલગ 9 ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. મીઠાઈમાં મોટા પ્રમાણમાં મિલાવટની ફરિયાદને લઈને આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે. સેમ્પલ લઈને પબ્લિક લેબોરેટરી ખાતે તપાસમાં મોકલવામાં આવશે. વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ 9 ઝોનમાં જે મીઠાઈઓના વેપારીઓને ત્યાં તપાસ ચાલી રહી છે, કયા પ્રકારની આ તપાસ છે અને એક્શન શું લેવાશે?
બિલકુલ જે પ્રકારે દિવાળી આવે છે અને દિવાળીમાં મીઠાઈની માંગ સૌથી વધારે હોય છે, ત્યારે મીઠાઈ જે માવાથી બને માવો અને મીઠાઈના કેમિકલના કલરોનો ઉપયોગ કરતા હોય એટલે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેને લઈને સુરત આરોગ્ય વિભાગ દ્વારા સુરતના અલગ અલગ 9 ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે મીઠાઈની સૌથી વધારે માંગ છે તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમને પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. ગણતરીના દિવસોમાં તેનો રિપોર્ટ આવશે અને જો મિલાવટ આવે તો તેવા વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી છે. અધિકારી અહીંયા તમે જોઈ શકો છો કે સેમ્પલ લઈ તેને સીલિંગની કામગીરી કરતા જ આપણે સીધા અધિકારી સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ? એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર. સાહેબ, કયા પ્રકારની કામગીરી? હાલ દિવાળીના તહેવારોમાં મીઠાઈઓનું વેચાણ અને કન્ઝપ્શન વધતું હોય, આરોગ્ય અધિકારી શ્રી તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ ટીમો બનાવીને મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાં નમૂના લેવાની કામગીરી કરવામાં આવી છે. ક્યાં મોકલવામાં આવશે? રિપોર્ટ આવ્યા બાદ કયા પ્રકારની કાર્યવાહી? આ નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલવામાં આવશે. એનો રિપોર્ટ શક્ય એટલો જલ્દી આપવાનો પ્રયાસ કરવામાં આવશે. અને મિલાવટ આવશે તો કયા પ્રકારની કાર્યવાહી? જો આમાં કોઈ પણ નમૂનાઓમાં ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે. બિલકુલ, અધિકારીએ કીધું એમ સેમ્પલ લેવામાં આવશે. સેમ્પલ ફેલ જશે તો કહી શકાય કે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે, દંડ કરવામાં આવશે. સાથે સાથે એ મીઠાઈનો નાશ કરવામાં આવશે. કારણ કે અલગ અલગ ઝોન, કારણ કે સુરત શહેર તહેવારો ઉજવવામાં સૌથી આગળ હોય છે અને દિવાળી આવતા મીઠાઈઓ પોતાના પરિવાર અને સંબંધિત મિત્રોને આપવા માટેનું ચલણ હોતું હોય છે. ત્યારે આ મિલાવટની જે ફરિયાદો સામે આવી રહી છે તેને લઈને સુરતના અલગ અલગ 9 ઝોનમાં કહી શકાય 18 કરતાં વધુ ટીમો બનાવીને તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમામ જગ્યા પર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને જો સેમ્પલમાં સત્ય આવશે તો કાર્યવાહીની તૈયારી પણ સુરત આરોગ્ય વિભાગે કરી રહી છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. સુરતની ખ્યાતનામ શેર બ્રોકિંગ ફર્મ પર આઈટીના દરોડા. પીપલોદ વિસ્તારમાં 4 ઠેકાણે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અમૃતસર ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ હાથ ધરી છે. પીપલોદની મુખ્ય ઓફિસ અને જૂની ઓફિસ પર તપાસ ચાલી છે. ઓપ્શન ટ્રેડિંગના આંકડા અને ટ્રાન્ઝેક્શનની તપાસ થઈ રહી છે. કંપનીના નાણાકીય વ્યવહારો અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર કેન્દ્રિત છે અને ટ્રેડિંગમાં થયેલા વ્યવહારોની વિગતવાર માહિતી પણ લેવામાં આવી રહી છે. આવકવેરાની ટીમ અન્ય 2 ઠેકાણાઓ પર પણ તપાસ કરી રહી છે. વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. કલરફુલ દિવાળીના રંગમાં ભંગ પાડવા આવશે માવઠું. દિવાળીની ખુશીઓ પર કમોસમી માવઠાનું વિઘ્ન સર્જાઈ શકે છે. હવામાન વિભાગે 16મી થી 19મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરી છે. 16 ઓક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે. 17 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે. 18 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે. તો 19 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાનું વિઘ્ન બનશે. 16, 17, 18, 19 आइसोलेटेड जगह में दक्षिण गुजरात की जो जिला है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, डांग, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. બોટાદના હળદડ ગામે કપાસના કડદાને લઈને મહાપંચાયત બાદ થયેલ પથ્થરમારાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. આ ઘટનાને લઈને બોટાદ પોલીસે 85 લોકો સામે ફરિયાદ નોંધી છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી 65 લોકોની અટકાયત કરી છે. સ્થળ પરથી 50 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા. બીજી તરફ પોલીસ પર હુમલા પ્રકરણમાં પોલીસનો મોટો ખુલાસો. આ પ્રકરણમાં હળદડના ગ્રામજનો નહોતા, પરંતુ બહારના જિલ્લાના લોકો હતા અને આ સભા માટે હળદડ ગ્રામ પંચાયતની મંજૂરી પણ નહોતી લીધી. આ લોકો જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના લોકો બહારથી આવીને અહીં હોબાળો કર્યો હતો, જે તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો છે. પથ્થરમારો કરનાર લોકો આસપાસના તાલુકા અને જિલ્લાઓમાંથી આવ્યા હતા. તો આ મુદ્દે જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાદડિયાએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાને લઈને નિરીક્ષણ કર્યું. હાલ ગામમાં સંપૂર્ણ સ્થિતિ કાબૂમાં છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. ઋષિકેશ પટેલે કહ્યું કે કેટલાક લોકો બહારથી આવેલા લોકોએ તોફાન મચાવ્યું. આ તરફ કોંગ્રેસે ગુંડાગીરી કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. બીજી તરફ આપે સરકારને ઘેરી.
3 દિવસના વિરામ બાદ આખરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરૂ કરાઈ છે. સોમવારે યાર્ડ ખુલતા જ યાર્ડમાં કપાસના ઢગલા થયા. દિવાળી પહેલા પૈસા હાથવગા કરવા માટે આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો મોટી માત્રામાં કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચ્યા. યાર્ડ સત્તાધીશોએ ખેડૂતોને માલ લાવવા માટે અપીલ કરતા મોડી રાતથી જ યાર્ડ ખાતે વાહનોમાં કપાસ લઈને આવી ગયા. સવારે મંડી ખુલતા જ યાર્ડમાં સફેદ સોના સમાન કપાસના ઢગલા થયા. મણના ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ પણ થયા. બીજી તરફ યોગ્ય ભાવ મળી રહ્યા હોવાનો પણ ખેડૂતોએ દાવો કર્યો. એપીએમસીના ચેરમેન જાહેરાત બાદ વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી. મહત્વનું છે કે કપાસમાં કરદા પ્રથા સાથે ખેડૂતોના વિરોધને પગલે છેલ્લા 3 દિવસથી યાર્ડ બંધ હતું. જિલ્લાના હળદળ ગામે કરદા મુદ્દે યોજાયેલા ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થતા યાર્ડ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જય બ્રેક બાદ વાત કરીશું સુરતની. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું છે. દિવાળી છઠ પૂજાને લઈને પરપ્રાંતિયો માદરે વતન જવા રવાના થયા છે. રેલવે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પોલીસ સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી બાજ નજર રાખી રહી છે. ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરરોજ 20 થી 25 હજાર મુસાફરો માદરે વતન જવા રવાના થાય છે. તમામ મુસાફરોને કતારબદ્ધ રીતે બેસાડી વતન રવાના કરવામાં આવી રહ્યા છે. મુસાફરોને અગવડતા ન પડે તે માટે હોલ્ડિંગ કક્ષની પણ વ્યવસ્થા કરાઈ છે. યાત્રીઓને મેક્સિમમ સુવિધા મળે તેના માટે આપણે ડ્રોન વોકી ટોકી જેવા અત્યાધુનિક સાધનો દ્વારા સર્વેલન્સ કરી રહ્યા છીએ. જે પહેલાં આવે તે પહેલાં અંદર જાય તેના માટે એક લાઇનબદ્ધ વ્યવસ્થા આપણે કરી છે કે જેથી કોઈ પેનિકની સિચ્યુએશન ન થાય. અને જો પેનિકની સિચ્યુએશન થાય છે તો ડ્રોન દ્વારા બાજ જ રાખેલી છે આપણે, તો આપણે ઇન્સ્ટન્ટ ત્યાં પહોંચી શકીએ. સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની. કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. જો કે કાર ચાલક સમય સૂચકતા વાપરી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો, પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી. તો ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો. કારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી અને ધીરે ધીરે આખી આ કાર છે એ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ચાલક સમય સૂચકતા વાપરીને બહાર નીકળી ગયો હતો, જેથી તેનો જીવ બચી ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી. મોરબીમાં હત્યાના ફરાર આરોપીની 23 વર્ષે પોલીસે ધરપકડ કરી. લૂંટ વિથ મર્ડરના ગુનામાં 23 વર્ષથી ફરાર હતો આરોપી. મથુરામાં સાધુના વેશમાં ધારણ કરી અને પ્રેમસિંગમાંથી સાધુ બનીને પ્રેમદાસ નામ ધારણ કરી લીધું હતું. એલસીબીએ પેરોલ ફરલો સ્કોડે તેની ધરપકડ કરી લીધી છે. મોરબીમાં 2002માં ત્રાજપર વિસ્તારમાં વૃદ્ધાને ગળે ટૂંપો આપી હત્યા કરી સોના ચાંદીના દાગીના પડાવી લીધા હતા. વડોદરામાં હવે વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ રહી છે. સયાજી નગર ગૃહ સામે રોડ પર બાખડ્યા વિદ્યાર્થીઓ. સગીર વયના વિદ્યાર્થીઓ કોઈ વાતને લઈને ઝઘડ્યા હતા. આ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો એક વિડીયો છે તે વાયરલ પણ થઈ રહ્યો છે. ઝઘડો કરતા વિદ્યાર્થીઓ જીબી સ્કૂલના હોવાની ચર્ચા છે. રાહદારીઓએ વિદ્યાર્થીઓને વિખેરી અને મામલો થાળે પાડ્યો હતો. હજુ એક દિવસ પહેલા જ MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ગંદી હરકતનો એક વિડીયો સામે આવ્યો હતો અને હવે આજે બીજો દિવસ, ત્યારે એમાં પણ વિદ્યાર્થીઓ બાખડી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે વડોદરાથી. હાર્દિક, આ જે વિડીયો છે તે ક્યારનો છે અને વિદ્યાર્થીઓ કયા કારણોસર બાખડ્યા હતા? બિલકુલ પંકજ, જો સમગ્ર મામલે વાત કરવામાં આવે તો આ વિડીયો જે છે તે ગઈકાલનો છે. વિદ્યાર્થીઓ કયા કારણસર બાકડ્યા હતા તે કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ કોઈ સામાન્ય બાબતે જે વિદ્યાર્થીઓ છે શરૂઆતમાં બોલાચાલી કરતા હતા અને ત્યારબાદ તેઓ મારામારી સુધી પહોંચી ગયા હતા. હવે આ જે જગ્યા પર આ ઘટના બની છે એ રોડ જે છે તે ટ્રાફિકથી ધમધમતો રોડ છે અને જ્યારે નજીકની સ્કૂલના વિદ્યાર્થીઓ અંદર બાકડતા હતા ત્યારે રાહદારીઓ રોકાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાનનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું. પરંતુ આ જે ઘટના છે તેનો વિડીયો જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો અને ત્યારબાદથી જે પોલીસ છે તે કામે લાગી હતી. પોલીસ દ્વારા જે બાકડનાર વિદ્યાર્થીઓ છે તેમની શોધખોળ કરવામાં આવી હતી. સાંજના સમયે પોલીસે આ બંને વિદ્યાર્થીઓ તેમજ તેમના જે વાલીઓ છે તેમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસે માફી પત્ર લખાવવામાં આવ્યું હતું. પંકજ જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે. વડોદરામાં ટોલ પ્લાઝા પાસે કારમાં આગ લાગી ગઈ. ફાજલપુર ટોલ પ્લાઝાથી વાસદ તરફ જતી કારમાં આગ લાગી. અચાનક કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. ચાલકની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કારમાં આગ લાગવાની ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગની ઘટનામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
રાજકોટ શ્રીહરિ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો જે મામલો હતો, મોડી રાત્રે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો. જે જગ્યાએ આગ લાગી હતી એ શેડ પતરાનો બનેલો હોવાનું સામે આવી રહ્યું છે. આ શેડ કાયદેસર હતો કે ગેરકાયદેસર તે પણ સવાલ છે. ઇમરજન્સી ફાયર એક્ઝિટ પણ ક્યાંય નજરમાં નથી આવી રહી. ફાયર એનઓસીના નિયમોનું પાલન થતું હતું કે કેમ તેને લઈને પણ સવાલ છે. રાજકોટના સોની બજારમાં આવેલા શ્રીહરિ કોમ્પ્લેક્સમાં ગઈકાલે મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. આ જે ડોમ છે, આ ડોમમાં આગ લાગી હતી અને આ જે ડોમની અંદર રહેલા એક જે છે એ શ્રમિકનું મૃત્યુ થયું હતું. જે આગ લાગી હતી રાત્રે 11:30ની આસપાસ એકાએક આગ લાગી હતી અને એ સમયે આ વિસ્તારમાં નાસભાગ પણ જે છે મચી ગઈ હતી. રાત્રેના સમયે જે છે રાજકોટ ફાયર વિભાગની ટીમ, રાજકોટ સ્થાનિક પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર જે છે મોડી રાત સુધી કાબુ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મોડી રાત્રે જે છે એ આગ કાબુમાં પણ આવી ગઈ હતી, પરંતુ અહીંયા જે છે એ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ડોમ છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર? જો કાયદેસર હોય તો આવા ડોમને મંજૂરી કેમ આપી? કેમ કે જે છે આખો શેડ છે તે આખો પતરાનો છે અને જે છે આ જે એક્ઝિટ હોવી જોઈએ, જે ફાયર એનઓસીના જે નિયમો હોય તે પણ અહીંયા કંઈક પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જોવા નથી મળી રહ્યા. કેમ કે અહીંયા ઇમરજન્સી ગેટ પણ ક્યાંય અત્યારે જોવા નથી મળી રહ્યો કે જ્યાંથી જે છે એ કોઈ ફસાયેલા વ્યક્તિ હોય તો તે બહાર નીકળી શકે. રાજકોટમાં જ્યારે ટીઆરપી અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારે જે છે અનેક નિયમો કડક બનાવવામાં આવ્યા હતા, પરંતુ જેમ જેમ એ સમય વીતતો ગયો તેમ તેમ નિયમો પણ ક્યાંક ભૂલાતા ગયા અને અત્યારે પરિસ્થિતિ એ જોવા મળી રહી છે કે રાજકોટ શહેરના સૌથી ગીચ વિસ્તારમાં આગ લાગે છે અને હજુ પણ ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ પણ જાણે તંત્ર જે છે એ બધું જ ભૂલી ગયું હોય તેમ નિયમોનું ક્યાંક પાલન જે અનુસાર કરવું જોઈએ તે ક્યાંક જોવા નથી મળતું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.